હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનો મારી ચેનલમાં, આજના નવા બ્લોગમાં. તો આજનો બ્લોગ ગાડીમાં ચાલુ કર્યો છે કેમ કે અમે લોકો જઈએ છીએ સુરત. કેમ કે આજે અમારે મેં તમને કીધું હતું એમ કાલે છે ને આજે અમારે છે ને સોનોગ્રાફી કરાવવા જવાનું છે. તો તું કાતો તો કરી કેમ આવતો રહ્યો? બેસ તો કરી દીકરા, સમજો. જય શ્રી કૃષ્ણ કે જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ એમ વાયડો ન બોલ તો ખરેખર, એવું ન કર. એમ નહીં તું કેમ આવતો રહ્યો? હે વાહ સાવતી હતી. આ બધા છે ને અહીંયા નાસ્તો કરવા ઉભા રહ્યા છે અને એમાં છે એવું કે અહીંયા સામે છે ને મચ્છી માર્કેટ છે. એટલે એમ અત્યારે હવારમાં કેવા ઉભા રહી ગયા છે, બધા કેવા ખાવા ઉભા રહી ગયા છે. સમજો ત્રણેય માસા છે, ભૈલો છે ને કેવલ, કેવા ત્રણેય ઉભા રહી ગયા છે. કોમલ જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ બોખલાઈ ગઈ? આમાં ઓલે થેન્ક યુ મામી કીધું ને એટલે હું ઈ જોતો. અચ્છા, કાલ ક્રેન્સ નો બર્થડે હતો એટલે હા એટલે હું એને કેવા જતી હતી. બરાબર. કોમલ બેન ને શોપિંગ કરવાની છે. કાના તાર કપડા લેવાના છે દિવાળીના? હે તે તું જે હમણાં લીધા હતા? દાદા તો કાલ ના પાડતા હતા કે બેવને નથી લેવાના. હે એને જોઈશે નાઈટ ડ્રેસ લેવો. તો ફટાકડા ફુવાને કયો આપણે? બસ ભલે ને ડેડી ના પડે પણ ફુવાને કયો. ફુવા ફટાકડા તારે તાર ફ્રેન્ડ ને કહેવાનું ફુવા ફટાકડા લઈ દો. કાલે ફુવા લઈ આવતા હતા. કેવું દેવ સાચી વાત છે. કા 11 છે તે રંગોળી તું ફોડી કરી નાખીશ કરવાનું હોય. તે તો તું ફોડી નાખીશ બધાય. નો ફોડું ભાઈ ના જીવ તો પછી હાલે જ નહીં. હા પણ ડેડી એમ કીધું 11 ને દિવસે પછી તને લઈ દઈશું, તે પેલા નહીં. વાત જવા દો. તને શું કીધું ડેડીએ? કાલે શું કીધું? તારામાં સુધારો આવશે ને તો લઈ દઈશ, નકર નહીં લઈ દઉં. એકાના કેમ બગડી ગયો છો? તો કેમ સુધારાનું કીધું ડેડીએ? તો ચાલો હવે સોનોગ્રાફી કરી આવીએ, પછી રિપોર્ટ શું આવે છે એ પછી આવીને પછી અમે તમને કહીએ. બરાબર, ચલો મળીએ પછી. અમે દવાખાને આવ્યા હતા ને તો અમારા ડોક્ટર છે ને અત્યારે અમને મળ્યા નહીં, એટલે આ ભાઈ અમારે ભેગા હતા એટલે અમારે શું કે ચાલુ જોઈએ 5 મિનિટે ભૂખ લાગી છે ને ઓલું ને જુઠ્ઠાડો હારો. આમ જોતો શું ખાસ ખાના? લોચો છે, લોચો. આ સેવ ખમણી છે. હવે શું ખાવું છે બીજું તારે? એને ફટાકડા લેવા છે. ક્યારનો એને ખબર છે કે જરાક આમ તેમ કરશું ને એટલે લઈ દેશે, એટલે ક્યારનો ફટાકડા કરે છે. આને ભેગો લઈ આવે એટલે કંટાળી જાય. બહુ કચકચ કરે હારો નહીં? હા જોયા. બીડી બોમ્બ. કોમલ થાય કી તું થાય ગયો? તું ખાઈ લે એટલે તું અમને હે ને કઈ કે બેહવા દે. આજે તો એટલા બધા હેરાન થયા છે ને કે વાત જ જવા દે. નાસ્તો વાસ્તો કરીને નીકળ્યા પછી કંટાળી ગયા. કેવલને બોલાવ્યા. કેવલને કામ હતું તો કેવલ અમને મૂકીને ગયા હતા. કેવલને બોલાવી લીધા. કેવલ હવે તમે આવો. અમે કંટાળ્યા. પછી એક જગ્યાએ બેસીને કંટાળ્યા હતા. પછી બોલાવ્યા. ના અમારા ભાઈ હક કરતા નતા ક્યાંય. વાત જવા દો. કેવલ આજે અમને હેરાન કરી નાખ્યા છોકરાએ. કોને? તો હવે બીજી વાર લઈને નહીં આવવાનો. એની મમ્મી જ કહેતી હતી કે બીજી વાર લઈને નહીં આવવાનું. આ ખોટા પછી આવી રીતે તને નો ગમતું હોય પછી તારા લીધે આ બધા નહીં નો ગમે. હે કાના? હે કોમલ બીજી વાર લઈ આવવાનું દેવ ને? કાના ના પાડે હે. પણ હું લેવું કાના તારું? તને તો પેન્ટ બતાવ્યું તું તે ના પાડી. કેટલું મસ્ત નું પેન્ટ હતું એનું. બોલ અમે કઢાવ્યું ને તો કીધું ને કાના ગમે છે આવું તો મારી પાસે છે કે મને નથી ગમતું. નો લીધું એટલે નો જ લીધું. બોલ કેવું મસ્ત પેન્ટ હતું. આ સુરત તો છે. હવે જઈએ છીએ ડોક્ટર પાસે. હવે સોનોગ્રાફી કરાવવા ફાઇનલ આવી ગયા હોય તો. હા ડોક્ટર આવ્યા હોય તો, કેમ કે આજ સવારના અમે ઈ ડોક્ટર પાછળ હેરાન થઈ ગયા છીએ.
સારું કામ પતી જાય એમ, નહીતર પછી હજી ટાઈમ બગડશે કા ખોટો ખોટો કઈ લેવા મૂકવાનું છે ને ખોટો ટાઈમ બગડે એમ થાય, બીજું કઈ નહીં. ચાલો તો હવે પછી અહીંયા જઈએ, જોઈએ શું છે, ડોક્ટર છે કે નહીં, મળીએ પછી. જો આવી ગયા સુરતથી અને આવવામાં આજે મોડું થઈ ગયું થોડુંક, કેમ કે ડૉક્ટરે મોડા આવ્યા, પછી ત્યાંથી લેટ ફ્રી થયા, ટ્રાફિક એટલું અને બધું ભેગું થઈ ગયું. એટલે પછી બહાર જમીને જ આવ્યા. પપ્પાને એને કીધું હતું અમારા ભાગનું બનાવતા નહીં. એટલે બિંદુને તો કાંઈ બહુ કાંઈ ખાવાનું નહોતું, એ તો ઇડલી ખાય એટલે રાજીની રેડ. ઇડલી ક્યાં ખાધી? હે ભૂખ જ નહોતી, થાક જ એવો લાગ્યો. હા તઈ હું આ તો ઇડલી એ નો ખાધી, કઈ ખાધું જ નથી. પેલું એક ફ્રૂટ ખાધું હતું ને એટલે ધરાઈ ગયું. લઈ સંતરા ને એપલ ભેગા જ લઈ ગયા, લઈને જ ગયા હતા ઘરેથી. ભૂખ લાગે ને તો ખાઈ લેવાનું કીધું. એ પાણી વધારે પીવાઈ ગયું પાછા, જે ગરમી બહુ હતી એટલે ભૂખ જ ન લાગી અને થાકી ગયા. 10 વાગી ગયા બોલો ઘરે ટ્રાફિકમાં. બાપા આંખું આમ જો આંખું થઈ ગઈ લાલ ચોર, પડી ને એટલે પૂરું જ છે. આજે તો ઊંઘ આવી જઈશ મને. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. શું કરો છો? બસ આ ટાઈમ કાઢ્યો એમ જ. આરામ ગાદી ઉપર છે. આમ સામે જ જુઓ તમે, આમ અત્યારે આ તમે મારી આંખ તો દેખાય નહીં. હા એટલે જ એમ સામે જો. સામે જો ગમે તે જો ખબર નહીં પડે. ખબર જ નહીં પડે કાંઈ. મમ્મીની આજે તબિયત થોડી ખરાબ છે એટલે મમ્મી અમે આવ્યા ને પપ્પાને પૂછ્યું તો પપ્પા કહે કે એ તો સૂઈ ગયા. પછી ઉઠાડવા ગયો હતો પણ વળી એકલા હતા ને. સવારને એકલા હતા એટલે થોડુંક કામ એ એકલાને કરવું પડ્યું એટલે થોડુંક એમાંય થાક લાગે, કેમ કે પગ ને એ થોડું ઘણું તો દુખે જ. અને બાકી તો ડૉક્ટરે કીધું છે બહુ મસ્ત છે બેબીની તબિયત, કોઈ જ તકલીફ નથી. કા મસ્ત છે. આમ કરીને હૂતું હતું. અમારે દેવભાઈને જોવું હતું. હા ધરા હાર અંદર આવ્યો બોય. સોનોગ્રાફી કરાવવા ગયા ને તો કેવલ ને એ બે અંદર બહાર બેઠા હતા. ઓલા ડોક્ટર બીજી સિસ્ટર ત્યાંથી નીકળી તો એ કેવલને કહે કે હાલો અંદર નથી જવું કે આપણે. એ કહે કે હું અહીંયા બહાર બેહાડી રાખ્યા કે બાબુ જોવા તો અંદર આવ્યા હતા. કેવલ ઉપર કાળો થઈ ગયો. કેવલ સિસ્ટરને કહે કે અમે અંદર જાય. સિસ્ટર હા હા જાઓ વાંધો નહીં કે ઓલા મેડમ હતા ને પછી અમે અંદર જવા બેઠો. ઓલા ડોક્ટર કહે કે શું કરે છે બાબુ કે, તો કે આમાં મને કઈ ખબર નથી પડતી કે કે જો બાબુ આમ કરીને સૂતું છે કે. એમાં એવું હતું કે ઓલું 4D ને 5D સોનોગ્રાફી કરાવી ને એટલે એમાં આમ બેબીનું ફેસ ને એવું આમ હલકો હલકો આઈડિયા આપણને આવી જાય એમાં. તો એ જોયું ને એટલે ત્યારે પૂછ્યું ડૉક્ટરે તો ઓલું બેબી રહ્યું ને આમ કરીને સૂતું હતું. કા સૂતું સૂતું કે ડૉક્ટરે પૂછ્યું કે શું કરે બાબુ? તો કે સાચું કહું કે મને કઈ ખબર જ નથી પડતી કે આમાં. ડૉક્ટરને કહી દીધું ભાઈ. ડોક્ટરને કહી આમાં કાંઈ ખબર નથી પડતી. ડોક્ટર હસવા માંડ્યા. અરે ભગવાન. ચાલો તો હવે આજે છે ને હા લે બિંદુ આજે જો શોપિંગ કરી આવી છે. બહુ તો એટલે હા એક જ લીધી છે પણ બહુ કાંઈ ગમ્યું નહોતું એનું. ખૈરાનો કોમલને જોવી હતી ને એક જગ્યાએ ગયા તો એનો બિચારી મેળ ન પડ્યો, મારો પડી ગયો. ઈ કે હું નવસારીથી લઈ લઈશ. એને ફિટિંગ નહોતી આવતી હતી એમ એવું. તો આવી એને ને સાતમ પર લીધી હતી આ ટાઈપની. પછી જો દુપટ્ટો છે, આ છે આ દુપટ્ટો અને આ પેન્ટ. કેવો લાગ્યો કલર કેજો જરા કમેન્ટમાં જણાવજો. પપ્પા કેવી છે? દેખાય નથી. પપ્પાને ચશ્મા મત કઈ નહીં દેખાય. નહીં ને આમ દેખાય ને આમ કઈ નારંગી કલર હોય એવું લાગે. રીંગણ કલર ની છે પપ્પા. એટલે મમ્મીની મેં જોયે પણ મમ્મીનું એ લોકોને ફિટિંગ આમ એ પોતે હોય ને તો મજા આવે એમ. મેં બહુ બધી જોઈ પણ નો મમ્મી ફ્લેરમાં નથી પહેરતા અને કટમાં જેવી જોઈને એવી હતી નહીં. આપણે જો ને પછી અહીંયા બીજે ગયા હતા અહીંયા જોઈ હતી ને જુડિયોમાં જોઈ હતી. સ્ટુડિયોમાં અમે તો ગયા હતા દેવના કપડા લેવા હતા ને તો છે આ ડોક્ટર આવ્યા નતા ને તો નવરાત્રી બાજુમાં જ હતું. તો વળી અમે અહીંયા ગયા હતા. અહીંયા ગયા ને તો નહોતી. મમ્મીને અમને ગમતી હતી પણ પછી મમ્મીને ફોન કર્યો. મમ્મી કે હું ફ્લેર બાર નથી પહેરતી ને પછી ન લીધી. ખોટી કીધું લઈએ ને પછી મમ્મી પહેરાય નહીં ને એટલે કીધું ન લીધી. એટલે અને થાક્યા હતા. પછી ડોક્ટર આવી ગયા કીધું પૂરું થઈ ગયું કિલોમીટર આજે. હાવ કેવાની આખું આવડી આવડી થઈ ગઈ. કોમલની તો હાવ લાલ થઈ ગઈ, લાલ ટમેટા જેવી થઈ ગઈ. બધાય થાય. ઓમ નથી થાય કે પણ ટ્રાફિકમાં મેં કીધું આ બધા કેવી રીતે જાતા હશે કીધું ટ્રાફિકમાં. કંટાળી ગયા. હાલો તો હવે હુઈ જાય. હા હોઈ જાય હવે તો. સારું ચાલો તો આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.